હેલો મારા મિત્રો માટે હું રસોડા લઈને આવી ગયો છું. અલગ અલગ પ્રકારના બધાય ઘોડા સાથે કે જરૂરિયાત મુજબના બધાના રસોડા મેં બનાવી આપ્યા છે. એમાંથી હું તમને રસોડા 4-5 છે જે હું તમને બતાવી રહ્યો છું. હવે પહેલું રસોડું જોઈ શકો તમે પતરાની અંદર. એટલે મારા ખાસ મિત્રો ગામડાવાળા એમ વિચાર કરતા હોય કે પતરાની અંદર રસોડું કેવી રીતના બનાવું, તો જોઈ લો આ પતરાની અંદર જ બનાવેલું છે. એટલે એવી કોઈ ચિંતા કરવી જ નહીં કે આપણે પતરાની અંદર રસોડું ન બને. હા, હાઇટની તમારે ચિંતા હોય તો હું કહી દઉં કે 32 ઇંચથી 34 ઇંચ વચ્ચે રાખવું અને તમારી ફેમિલીની હાઇટ પ્રમાણે તમે સેટ કરી શકો છો રસોડું. અને પહોળાઈની વાત કરું તો 24 ઇંચ. આ પ્રકારનું રસોડું 27 ઇંચ પણ રાખી શકો અને 24 ઇંચ પણ રાખી શકો. અને ખોનાની વાત કરું તો તમે તમારા બાસ્કેટ પ્રમાણે ડાયરેક્ટ પણ સેટ કરી શકો છો. તમે ધારો કે 18, 24 કે જે આવતું હોય બાસ્કેટ એના પ્રમાણે તમે સેટ કરી શકો છો. અને બધા એલ આકારના પણ તમે રસોડા જોઈ શકો છો કે મિત્રો જો બ્લેક ગ્રેનાઇટ તમે સારામાં વાપર્યો હોય તો એલ આકારનું આ રસોડું જોઈ શકો તમે. થોડું મોંઘું પડે ખર્ચાની અંદર. અને 2x4ની ટાઈસો દેખો. હવે બધા રસોડા તમે પહેલાં ડિઝાઇનવાળા જોઈ શકતા હતા, એવા રસોડા હવે કોઈ બનાવતું નથી. અત્યારે સિમ્પલ અને સાદું અને વ્યવસ્થિત દેખાય ચોખ્ખાઈથી એવું રસોડું બધા જ બનાવરાવે છે. એટલે પહેલાં તમે જે કહેતા કે કોતરણી ડિઝાઇન આ બધું, એ બધી સિસ્ટમ જતી એકલો ગ્રેનાઇટ જ વપરાવો જેમ બને તેમ. કારણ કે એ ડિઝાઇનો ચોંટાડેલી હોય, લોંગ ટાઈમે ઉખડવાની સંભાવના રહે છે મિત્રો. એટલે ખાસ કરીને મારા મિત્રોને જણાવવાનું કે તમે સિમ્પલ કિચન બનાવરાવો અને મજબૂતાઈ સાથે, ભલે 40-50 વર્ષ ચાલે પણ તમારે એની ચિંતા ના રહે. એટલે જોઈ શકો મિત્રો પિલર પણ અંદર મઢેલા છે અને એલિવેશન પણ લગાવેલું છે. એટલે મિત્રો હવે 4 mmની એપોક્સી પણ ચાલે છે. હવેના વિડીયોમાં બધે 4 mm કે 5 mm એપોક્સી